ઉનાળાના દિવસોમાં ગામડાની શેરીઓ સાવ સૂની લાગતી હતી. સૂરજનો તડકો આંગણામાં આવી રહ્યો હતો અને હું 27 વર્ષની પ્રિયંકા મારા ઘરનું બધું કામ કરી રહી હતી અને હું કંટાળીને બેઠી હતી અને ઘરના બધા જ લોકો ખેતરમાં ગયા હતા. ત્યારે મારા દેવરજી પણ કોલેજની રજાઓમાં ઉનાળામાં ઘરે આવ્યા હતા. મારા દેવરજીનું નામ આકાશ છે અને તેની ઉંમર 24 વર્ષની છે અને તેના હાસ્યમાં અને આંખોમાં એક અલગ જ ચમક હતી. તે હંમેશા રમૂજી રહેતો હતો, પણ આજનો દિવસ મને કંઈક અલગ લાગી રહ્યો હતો. તેણે મને કહ્યું, ભાભી તમે એકલા છો? બધા ક્યાં ગયા છે? તો મેં કહ્યું, દેવરજી બધા ખેતરે ગયા છે, બધા ખેતરમાં કામ કરવા ગયા છે અને હું ઘરે ઘરનું કામ કરવા માટે રહી છું. અને આ સાંભળીને તે થોડો હસ્યો અને ધીમી સ્માઇલ કરી. તેના હોઠ પર ઊંડું તોફાન દેખાઈ રહ્યું હતું. તેણે કહ્યું કે એકલી સ્ત્રીને આટલું મોટું ઘર તમને ડર નથી લાગતો? તો મેં કહ્યું કે શેનો ડર? ભૂતનો કે પછી તમારો? તો દેવરજીએ કહ્યું કે છોકરીઓને ઘણો ડર લાગતો હોય છે, એટલે જ મેં પૂછ્યું. આટલું કહીને તે ધીરે ધીરે મારી નજીક આવવા લાગ્યો અને મને ખબર પડી ગઈ કે તે કઈ રીતે મારી નજીક આવી રહ્યો છે. ધીરે ધીરે મારા દિલના ધબકારા વધવા લાગ્યા અને તેણે મારી નજીક આવીને મારો હાથ પકડી લીધો અને તેની આંગળીઓ એ મને પકડી લીધી હતી અને તેની પકડમાં ઊંડો પરિચય હતો. મેં કહ્યું, પ્લીઝ દેવરજી, મને છોડી દો. દેવરે શરમાતા કહ્યું, પણ મારા અવાજમાં કોઈ ચમક નહોતી. પછી તેણે ધીમી આંગળીઓ વડે મારા ચહેરાને સ્પર્શ કર્યો અને તેણે કહ્યું, ભાભીજી હવે તમે ઘણા બદલાઈ ગયા છો. પહેલાં કરતાં તમે તો હવે બિલકુલ ભરપૂર બની ગયા છો. તેણે આવો બબડાટ કર્યો અને મારી આંખો નીચી થઈ ગઈ. મારા ચહેરાને આગ લગાડી દીધી હતી. છતાં પણ મને હવે તેનાથી દૂર જવાનું બિલકુલ ગમતું નહોતું. તેણે અચાનક મારો હાથ પકડીને તેની કમર પર મૂકી દીધો અને મને તેની સાવ નજીક જ ખેંચી લીધી. તેણે કહ્યું, ભાભીજી. તેનો અવાજ ધ્રુજતો હતો અને તેણે કહ્યું કે ખરેખર ભાભી તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. તે મારા અવારનવાર વખાણ કરતો હતો, પણ આજે કંઈક અલગ જ રીતે વખાણ કરતો હતો અને હવે હું પણ તેની નજીક આવી ગઈ હતી. તો તેણે કહ્યું કે આટલા નજીક ન આવશો, હવે હું મારી જાત પર કાબૂ રાખી શકતો નથી. અને પછી મેં પણ મારી જાતને તેના હાથમાં છોડી દીધી. તેના હોઠો મારા કપાળ પર ટકી રહ્યા હતા અને એક લાંબો ભીનો સ્પર્શ થઈ રહ્યો હતો, જેમાં બદલાયેલી દટાયેલી અને ઘણી ઈચ્છાઓ હતી. ત્યારબાદ સાંજ પડી ગઈ અને બધા ઘરે આવી ગયા. મારા પતિ આખો દિવસ ખેતરનું કામ કરીને થાકીને રાત્રે સૂઈ જાય છે. રાત્રે બધા સૂઈ ગયા પછી અમે ધાબા પર મળવાનો પ્લાન બનાવ્યો અને હું હળવા પગલાઓ સાથે ધાબા પર ગઈ. ચાંદનીનો પ્રકાશ ખૂબ જ આવી રહ્યો હતો. ધાબા પર ખૂબ જ ઠંડી હવા પણ આવી રહી હતી અને દેવરજી તો પહેલેથી જ ધાબા પર આવી ગયા હતા અને હું પણ ધીમા પગલે ધાબા પર પહોંચી ગઈ અને હું ત્યાં ગઈ ત્યારે તેણે કહ્યું કે ભાભી ખરેખર મેં તને પહેલી વાર જોઈ ત્યારે મારું મન પાગલ થઈ ગયું હતું. તેણે નરમાશથી કહ્યું હતું અને મેં થોડું માથું હલાવ્યું. તે મારી નજીક આવ્યો અને મારી આંગળીઓ પકડી લીધી અને કહ્યું, ભાભી તને ખબર છે, જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે મને તારી સ્મિતમાં પ્રેમ લાગ્યો અને હું તારા પ્રેમમાં પડી ગયો હતો. મેં પણ ધીમે ધીમે તેનો હાથ પકડ્યો અને તેની નજીક આવી ગઈ અને હું પણ કશું જ બોલી શકી નહીં. અને હવે તેના હોઠ મારા હોઠ પર મૂક્યા. આ પહેલી વાર બધું જ થઈ રહ્યું હતું અને મારા દિલના ધબકારા ખૂબ જ ઝડપી બની રહ્યા હતા. મારા શરીરની ધ્રુજારી વહી રહી હતી અને મારી જાતને તેના હાથમાં સંપૂર્ણપણે ગુમાવી બેઠી હતી. ધીમે ધીમે ખૂબ જ કોમળ તેના હાથ મારી પીઠ નીચે સરકીને મારી કમર સુધી પહોંચી ગયા. મેં પણ તેના ખભાને બરાબર પકડી લીધા અને દેવરજી પણ ખૂબ ઝડપથી કામ કરી રહ્યા હતા. અમારું શરીર એકબીજામાં ખોવાઈ ગયું અને બંનેના શ્વાસોશ્વાસ ખૂબ ગરમ થઈ ગયા હતા. દિલના ધબકારા પણ હવે ઝડપી થવા લાગ્યા હતા. તેણે હળવેકથી મારા વાળ છૂટા કર્યા અને મારી ગરદને પર હળવું ચુંબન કર્યું. હવે મારા અને તેના શરીર વચ્ચે કોઈ અંતર નહોતું. દેવરે મારા કાનમાં હળવેકથી બબડાટ કર્યો અને કહ્યું, ભાભી જો તમે ઈચ્છો તો હવે જરા પણ મને રોકશો નહીં અને આજની રાત આપણે ખૂબ જ માણીએ અને આનંદ કરીએ. મેં હળવેકથી તેનો ચહેરો પકડ્યો, તેની આંખોમાં જોયું અને કહ્યું, દેવરજી હવે મારાથી પણ સહન થતું નથી. દેવરજી બસ મારે તમારી જ બનવું છે. અને દેવરની આંખોમાં પણ
ભીની થઈ ગઈ હતી. ફરીવાર અમારા હોઠ મળ્યા અને આવી જ રીતે અમે બંને મળતા રહેતા અને ખૂબ જ આનંદ કરતા અને ખૂબ જ સુખી જીવન જીવતા હતા. અને મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, ચેનલને વાર્તાને 500 લાઈક મળતા જ આપણે વાર્તાનો બીજો ભાગ પણ બનાવી દઈશું. અને હા મિત્રો, વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર ન હોય તો અવશ્ય લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે.